મસ્ત આપણે વઘારમાં મસાલો થઈ ગયો છે, શાક થાય એટલે જમી લઈએ, ગરમા ગરમ પછી આપો સરપ્રાઈઝ. બેન કે હવે હું તને સરપ્રાઈઝ આપી દઉં, તું બાપુની રાહે રેમાં. આજ નો દી સરપ્રાઈઝ મળશે નહીં કઈ. વાતાવરણ અમાર બાબુ સાથે મેચિંગ કર્યું છે ડ્રેસમાં. બાબુ હા ભાઈ, વાતાવરણ બહાર તો પવન એવો નીકળ્યો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને હા મિત્રો, આજે આપણે બેન જન્મ્યા અને 11 દિવસ થયા છે. તો આપણે મસ્ત મંદિર બાબુએ સાફ સફાઈ કરી નાખી છે અને સવારે દીવાબત્તી પણ કર્યા. તો ચાલો આપણે બાબુ પાસે જઈએ, તમને બધાને મળાવતા જઈએ અને ડેલી રૂટીન બતાવતા જઈએ. અને અહીંયા મારે બાબુએ વઘાર કરી નાખ્યો છે રીંગણા બટાટાના શાકનો. હે બાબુ? હા, અરે કાલે બપોરે 2 વાગે જમવામાં. તો પછી આજે મેં કીધું કે વેલા હાર રસોઈ કરી નાખો. હા, વેલા હાર રસોઈ કરી નાખો. અને શું શું બનાવ્યું છે બાબુ? બેન હાટું ફરાયું દૂધીનું મોળીનું શાક. ઓહો વાહ ભાઈ વાહ. અને આપણે રીંગણા બટાટાનું શાક ને દાળ ભાત ને રોટલી. ઓકે. ને બાબુ કાલે તો અમે ધારી ખોડિયાર જઈ આવ્યા અને બહુ મજા આવી હો. હા, પાણી પણ એટલું ત્યાં ડેમ માં હતું ને વાતાવરણ તો વાત જવા દો. હા, પાણી એટલું જ છે અને વાતાવરણ બહુ મસ્ત હતું બાબુ. હા, પણ ઓલે રહ્યો ને ડેમ. હા, મસ્ત દર્શન થઈ ગયા ને બહુ મજા આવે. કોને ખબર, હમણાં તો ધારી ખોડિયાર આપણે મહિનામાં એકાદી વાર તો જવાનું થાય જ છે, મહિને 1.5 મહિને. પણ આપણે નજીક રહ્યું ને. હા, એટલે જઈ શકીએ. અને મેં જો આજે બેન ને 11 દિવસ થયા ને, ત્યાં મંદિર સાફ કરી નાખ્યું, દીવાબત્તી કર્યા. હા, 11 દિવસ સુધી આવે છે. હા, હનુમાન જયંતિ આવે છે. હા, એટલે મેં કીધું કે લાઈ બેન ને આજે મંદિર સરખું સાફ કરી દીવાબત્તી કરી નાખો. આપણે અહીંયા આપણી ઘરે દીકરી આવે તો 11 દિવસ રાખીએ. હા, 11 દિવસ નો કરાય. દીકરીનું 21 દિવસ નું હોય. ઓકે, 11 દિવસ રાખીએ. હા, આપણે 11 દિવસ રાખીને હવે હું આ કરવા માંડું રસોઈ. અને આજે તો તું ખાલી રૂમમાં રસોડામાં બેઠો તું કામ જો. આજે મારે આમ જ્યાં જોવો ત્યાં જો અહીંયા કામ. આ છાશ મિત્રો તમે જો બહુ મસ્ત છે આપણી છાશ. વાડીમાંથી ને આવી બરોબર ને બાબુ? અહીંયા વેફર મુકાય, અહીંયા વેફર સુકાય છે, બાર બધા કામ હાલે છે. પાર્સલ ચાલુ છે. અને અહીંયા અમાર બેન બેઠા છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ફ્રેશ. હા, બેન આઈટેથી પાઈટે બાબુ બોલે છે રૂમ માંથી બાર માંથી રૂમ. હા, બીજું કાઈ નહીં. ને બેન અમાર છાશ લઈને બેહી ગયા. વાડીએથી નકરી છાશ જ આવી. છાશ આવે છે કારણ કે છાશ જોઈએ એટલે ઉનાળો બેસી ગયો. ઉનાળો બેસી ગયો. તો અહીંયા અમાર મામી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મામી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારે લેડીઝ થઈ ગયું છે ઘરમાં. મામી ભાણી બેન ને રમાડવા આવ્યા હતા. મેં મામી ને કીધું કે આજે મારા ઘરમાં કામ જાજુ છે તે તમે રોકાઈ જવાનું છે. રોકાઈ જ જવાનું હોય ને ભાણી બેન પાસે, નજીક છે એટલે હોય જ ને. આજે મામી આવ્યા છે. અને મામી એ બાબુ અમારે 3 પેઢી જોઈ, કારણ કે જોવો આપણે એના મામા એને રમાડતા, પછી આપણને રમાડ્યા અને હવે ભાણી બેન ને અને હવે મામી કોની ગણતરી છે? હવે તારો વારો છે. ઈ વાત સાચી. ચોખા છોડીએ તો પછી કાક થાય ને. ચોખા છોડીએ તો કાક થાય ને. અમાર બાપુ ને ઉતાવળ તો છે અમારા લગ્ન કરાવવાની. એમાં બાબુ નું હોય કે રસોઈ પાણી કરવા નહીં ને આરામ. એમ વધારે એટલે ગોતે આરામ મળે ને એટલે કે રાંધવા વાળી આવી જાય ને. ઈ વાત સાચી. અને અમાર બાપુ અહીંયા દાંત કાઢે. હે બાબુ? વિચાર તો ઊંચા જ કરીને ભાઈ, કોને નો ગમે. તો એવું બધું છે મિત્રો, કાઈ વાંધો નહીં. ચાલો આપણે મસ્ત રસોઈ થાય છે ત્યાં આપણે ગામમાં આટો મારતા આવીએ અને તમને બધાને બહુ મસ્ત વ્યૂ દેખાડીએ. કે નાગર નંદજી ના લાલ.
આપણે 3:45 થઈ ગયા છે અને કિચનમાં આવતા જ બાબુએ બનાવી નાખી છે બહુ મસ્ત આપણે કડક ચા. બાબુ ઉભરાય નો જાય હો. નો ઉભરાય. શું છે ચા બનાવી નાખી એમ ને? ઓ તો ચા બનાવી નાખી છે. હજી અમે શાક એમનેમ છે બાબુ. વૈધું છે એટલું. ઓકે એમ નહીં, મારું કહેવાનું એમ છે કે હજી શાક રોટલી ને એવું જમી કાઢીને ફ્રી નથી થયા ત્યાં ચા નો વારો આવી ગયો છે. કામ જ નથી ખોટતું. વાસણ આપણે રસોડું ગેસ બંધ રાખવાનું જ નહીં. હા સરું ને સરું એમ એટલે તો 3 છે એટલે એવું છે. હા જો બધા ચા પાણી પી લઈ. આજે ભાઈ એક વસ્તુ લઈ આવ્યો છે મસ્તીની. શું છે વળી? બધાને દેખાડે. સાંજે દેખાડશો એમ? અમને કાક આમ હિન્ટ તો આપો તો કાક ખબર તો પડે ને. એમ નો કહેવાય. ખાવાની નથી ને તો મને અગાઉ કહી દેજો, નામ તો ન કહું. ખાવાની નો હોય. ખાવાની નો હોય, કાક અલગ સરપ્રાઈઝ છે એમ. સરપ્રાઈઝ હોય. ખાવાની ભાભુને હોય ની કઈ ખાવું ભાવે નહીં. બાબુ ને અમારે દેશી સિવાય કઈ ભાવતું દાળ ભાત નથી. શાક રોટલી. દાળ ભાત શાક રોટલી. તો ચાલો ચા રેડી થઈ ગઈ છે, હા, હાલો હવે ચા પી લઈ. પી લઈએ. અને પછી દાદા જાય દુકાને, બાપુજી જાય કામે અને તમે જાઓ ઓફિસે. ઓફિસે 6:30 પોણા 7 જેવું થયું છે અને આપણે પવન બહુ જોશમાંથી ઉપડી ગયો હે. તમે જોઈ શકો છો અને આપણું વાતાવરણ જોઈ શકો છો કે આપણે વાદળું આ કેવડું મોટું છે. અને હા મિત્રો કે આપણે આંબાલાલે આગાહી આપી હતી કે 25 થી કે 30 તારીખ સુધીની વાતાવરણ આપણે બહુ ઓલું થઈ ગયું છે મિત્રો. હવે વરસાદ આવે કે નહીં, બેન ને બાબુ ને કુમાર ને બધા ગયા છે આપણે હોસ્પિટલે દેખાડવા માટે, દીદીને ને એની માટે. તો ચાલો આપણે ગામમાં જઈએ, તમને બધાને મસ્ત વ્યૂ દેખાડીએ અને બેન ને બધા આવી જાય ઘરે પછી તમને બધાને મળાવીએ. આજે વાતાવરણે અમારા બાબુ સાથે મેચિંગ કર્યું છે ડ્રેસમાં. બાબુ હા ભાઈ વાતાવરણ બહાર તો પવન ની એવો નીકળ્યો છે ને આ વાદળા તું જો થઈ ગયા. હા બહુ થઈ ગયા. 25 થી 30 તારીખ સુધીની તો આગાહી આપી હતી. હા હવે 30 તારીખ આપે કાલ. આગાહી તો આગળ ની આગળ હાલી જ જાય. ત્યાં ચોમાસું આવી જાય. ત્યાં ચોમાસું આવી જશે. અહીંયા છાસમાં વઘાર મસ્ત થઈ ગયો છે અને બાબુ મસાલો બધો કરે છે. બાબુ શેનો પ્રોગ્રામ છે? એ આજે રોટલી શાક ખાવાની ઈચ્છા થઈ ગઈ. વાહ ભાઈ વાહ. સુગંધ બાબુ મને ફળિયામાં આવી તો હું બેન ને દાદા બેઠા હતા. આપણે ખાવું હોય તો લસણ થી વઘાર નાખ્યું. હા લસણ થી વઘાર નાખ્યું. બાબુ આજે અમને સરપ્રાઈઝ તમે શું આપવાના છો ઈ તો કયો. જમી કાઢવી લઈ પેટમાં પડે પછી તમને કાંઈક કહે કે હું છે. હા સવારના રાહ જોઈ જોઈને અમે થાકી ગયા છે. હવે આમ વરસાદની જેમ વાત જોઈ તો કાંઈક વસ્તુની મજા ઓર આવે. હા ઈ વાત સાચી. વરસાદ તો આવતો નથી પણ હવે સરપ્રાઈઝ આવે તો સારું. એવું બધું છે, કાઈ વાંધો નહીં. મસ્ત આપણે વઘારમાં મસાલો થઈ ગયો છે. શાક થાય એટલે જમી લઈએ, જમી લઈ ગરમા ગરમ પછી આપો સરપ્રાઈઝ. અને મિત્રો આપણે બીજો દિવસ થઈ ગયો છે કે સરપ્રાઈઝ ડે 2. કાલ સાંજે તો આપણે વિડીયો નહોતો ઉતારવાનો કારણ કે થોડું કામ આવી ગયું હતું. બાબુ થાકી ગયા હતા અને એટલા બધા વ્યસ્ત હતા ઘરમાં. તો આપણે અત્યારે સવારમાં પણ બાબુ ને બાપુજી બહાર જ ગયા છે તો આપણે બેન પાસે આવી ગયા છે. બેન કહે કે હવે હું તને સરપ્રાઈઝ આપી દઉં, તું બાબુની રાહે રેમાં. આજનો દી સરપ્રાઈઝ મળશે નહીં કઈ. આજનો દી સરપ્રાઈઝ મળશે નહીં. હા એ જો ઈ લોકો કામથી બહાર ગયા છે તો મને કહેતા હતા કે ઓલો પૂછે ને તો એને દેખાડી દેજે. હા એટલે જ ને મેં કીધું બેન ને મને પૂછવા દો સવારમાં ઉઠા ભેગા ક્યાં વયા ગયા. એમાં એવું છે કે ભાઈ ગયો તો ને ઓહો તો એની હાટુ કપડાની જોડી લીધી છે અને તારી માટે કપડાની જોડી. શું વાત છે. વાહ ભાઈ વાહ. એટલે બે હાટુ એક એની હાટુ આવો શર્ટ છે અને નીચે બ્લુ લાઇટ બ્લુ પેન્ટ છે એવું છે કંઈક અને તારી માટે મરૂન શર્ટ છે. શર્ટ બહુ મસ્ત છે હો બેન. શર્ટ એક નંબર છે હો. અને એની સાથે મેચિંગ માં પેન્ટ છે. વાવ મિત્રો ખાદી નો છે શર્ટ. હવે કાંઈક ફંક્શન હવે તો શું આવે હવે તો હમણાં તો કાઈ નથી આવતું. જો એપ્રિલ મે અમને ચોમાસું બેહી જાય કાંઈક એવું ફંક્શન હશે તમને પહેરીને દેખાડશું. તે કાંઈક ફેસ્ટિવલ માં નવું. હા મને બેન આ પ્રિન્ટ બહુ મસ્ત છે નહીં? હા ફ્લાવર પ્રિન્ટ છે આખી અને ગમે એવું છે. ટૂંકમાં ઉનાળામાં તમે પહેરી શકો. ઉનાળામાં પહેરી શકો, ગરમી નો થાય કાપડમાં. ના બહુ સરસ છે. એનો શર્ટ એટલો મસ્ત છે, દાડો એટલો મસ્ત છે. અને બેન આપણે ઢીંગુ બેન ને તમે દેખાડવા કાલ ગયા હતા તો શું કીધું ઈ તો અમને કયો. બધું બરાબર છે એનું મારું બધું તો વાંધો નહીં. માતાજીની દયા થઈ. તો જેટલા મોજમાં હોય ને. હા તો જેટલા મોજમાં હોય. તો ઉપાધિ અહીંથી જાતી હતી તો એ ઉપાધિ હતી કે ભાઈ હું કે મને સ્ટીચીસ રૂજાણા હશે કે નહીં રૂજાણા હોય ડોક્ટર કઈ. હા એ બધું એટલે બધું ઓલ રાઈટ જ છે. તો વાંધો નહીં આપણે
કાંઈ પ્રોબ્લેમ નથી એટલે Okay. કમ્પ્લીટ ડન થઈ ગયું બધું એટલે બેન જો હુઈ ગયા છે અમારે આજ તો હા. એના નાની છે નહીં એટલે મેં કીધું નો અવાજ ને નો કાંઈ દેકારો નો નકર મેં દેખારો કીધું ઉઠશે ને તો મેં કીધું એને તે ક્યાંય રહે નહીં પાછું સાચવશે કોણ હાચવશે કોણ ને બેન શરૂ કરે ને રોવાનું પછી બંધ નથી થતા Switch બેન નથી અમારે. હા, switch નથી અને સ્વિચ શરૂ તો થાય જ નહીં શરૂ થયા પછી બંધ નથી બંધ થતા નથી થતી. એટલે એને જેવું થાય મેં કીધું ભલે મારી દીકરી શાંતિથી સૂતી ત્યાં હા. બધું કામ છે પતાવે થોડોક રેસ્ટ વેસ્ટ કરીએ કારણ કે રાત્રે એને મને હુવા જ નથી દીધી હા રાત્રે 3 વાગ્યાની હું જાગતી હતી તે 5:30 વાગ્યા લગી હમ. પછી 7:30 પાછી ઉઠી ગઈ પણ બેન હમણાં થોડાક ટાઈમ શું હજી એને સમજણ નો આવે ત્યાં સુધી આવું જ રહી એડજસ્ટ થતા એને વાર લાગે Adjust થતા વાર એટલે મેં લાગે. કીધું ઈ હુતી જ ને અત્યારે તો હું ઘડી કંઈક નિંદર કરી લઉં હા. એવું છે તો સારું ચાલો મસ્ત તમને સરપ્રાઈઝ લાગી ને હા. થેલી તો કાલની બાપુએ અહીંયા રૂમમાં મૂકી હું જોઉં થેલી પણ મેં કીધું આમાં શું એ છે એમ કરીને કઈ જોવું નહીં જોવાનું નહીં પણ તુંય બહાર વયો ગયો તો હા. એટલે બધું ભેગું હતું એટલે કઈ ભેગું ન થયું એટલે હવે મસ્ત શાંતિથી તમે તમારું કામ પતાવો હા. અને અમે આરામ કરીએ આરામ કરો તો કેવીક લાગી મિત્રો તમને બધાને સરપ્રાઈઝ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને જાજામાં જાજો આપણા બ્લોગને શેર કરજો તો ચાલો આપણે આપણા બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી